કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય માં મોગલ। તો આજ આપણે ઘરે થઈને આજ આપણે હનુમાન બાપે જવાનું છે, કારણ કે કાયમી સવારે અને રોંઢે કાર્યક્રમ હોય છે, એમ આજ સુદામાનું પાત્ર છે। તો આપણે હનુમાન બાપે જઈએ। એના માટે કવિઓએ શું સમાચાર લખ્યા હોય થોડી ઘણી યાદી કરાવે છે, પણ કઈ રીતના ભલે વડારી ગટારી માગા ગટારી ફળાની માણસ સુપારી પચારી કાળી હોવ તો સુદામ નામ સમજારી કિશોરી બનારી સત્ર માગા કે મોટા માગા તારી તારી બ્રહ્માંડનો નાથ ભગવાન કાળિયો ઠાકર ભગવાન દ્વારકાધીશ છે, બેઠો બેઠો મોરલી વગાડતો હતો। તે નરસિંહ મહેતા એટલું કીધું કે હાય 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 હે ભગવાન હે કાળિયા ઠાકર આ કારણ બનીને ગળાની અંદર બેઠો। અને ત્યારે ભગવાન દ્વારકાધીશ કાળિયા ઠાકર એટલું કીધું ભગત કે હા કે પોતાની આવકનો 10મો ભાગ છે એ ધર્મના કાર્યમાં ન કાઢે, એટલે કારણ બનીને ગઢવું, પોલીસ બનીને ગઢવું, વકીલ બનીને ગઢવું, ડોક્ટર બનીને ગઢવું, કોર્ટ બનીને ગઢવું, બાકી ગઢવું મારો ભાગ કોઈ દિવસ મૂકવું નહીં ભલા માણસ। એટલે આ એવું દેવાનું ઠેકાણું મળ્યું છે, એટલે જે ઈશ્વર તમને દેવડાવે એ આપણે દેવાનું છે ને। હવે બહુ પડકારાનું કહેવાય એમ નથી, પણ હવે થોડા છે જો પડકારો કરશો તો અમને થોડીક મજા આવશે, કારણ કે આપણો પડકારો છે એ ભલા મને કોઈ દિવસ મોડો હોય નહીં। આપણો પડકારો કોઈ દિવસ મોડો હોય નહીં સાહેબ। જ્યારે દેવાજ બોદરે પડકારો કરી અને પોતાની દીકરી જાહલના લગ્નમાં એમ કહેવાય કે 32,000 આયરોને ભેડા કરેલા સાહેબ, કચ્છ વાગડથી લઈ અને બરડા બારાડથી લઈ અને નાગેરથી લઈ અને સોરઠના 32,000 આયરોને જ્યારે આડીદર બોડીદરના પાદરમાં ભેગા કરેલા, અને ત્યારે તમામ આહીરોને ભેગા કરીને એટલું કીધું હતું કે તમને જાહલના લગ્નના લાડવા ખાવા માટે નથી તેડાવ્યા, કે તો કાંઈ એક મરતા મરદ પુરુષ આ એક રાજપૂતના દીકરાને એમ કહેવાય કે એની જુનાગઢની ગાદીએ બેહવા માટે તમને બોલાવ્યા છે, તમને જાહલના લગ્નના લાડવા ખાવા માટે નથી તેડાવ્યા। અને તેથી બધા આહીરોએ પડકારો કરીને એટલું કીધું હતું કે આપા દેવાય કે હા કે બાપ દીકરો તો તે દઈ દીધો, એ દીકરો અમારે નથી દેવો પડ્યો, પણ આજ જો અમારો છે હુકમ કરે અને કદાચ જુનાગઢ નહીં પણ દિલ્હીની સત્તા ન પલટાવી નાખીએ તો અમે આયરના દીકરા ન કહેવાય, ભલામણ આયરના પેટના ન કહેવાય। અમે આ પડકારાની મજા છે, આ હોકારાની મજા છે ભલામણા। આવો જો પડકારો મળી જાય ને, આવો હોકારો જો મળી જાય ને ભલામણા, તો કલાકારનું છે 5 વર્ષ આયુષ્ય વધી જાય। એવી ઘણી બધી સંસ્કૃતિ સભર વાતો મારે થોડી ઘણી જે સમય મર્યાદા મળી છે એની અંદર મારે કરવી છે સાહેબ। પણ હનુમાનજીનું સાનિધ્ય છે, હનુમાન દાદાનું સાનિધ્ય છે સાહેબ। ભાઈ દિવ્યેશભાઈ હમણાં યાદી કરાવી કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા, અને પછી મોતીડા કરડી એ માળાવું તોડી એના ત્રાગડા તોડી નાખ્યા જગતમાં। ગયે દિગંબર ગયે નગર હર હર કર નિર્બલ ઢોલ ચક ચલ ગયે વિરલ હિલ ગયે નાતન ગિરિગલ ગલ પડ ગયે દોડ દલ।
સમુદ્ર નીચે રીવો નારી સતર વાતા ઈ રજા બિયા માંગે તારી ગોદાની પટી અટી આગરા કે સમુદ્ર ટિકટી પાર ધોતી સાતર હોય કાપે મેરી જે બડો દુજાડા પખંડા કરંતી કેટા સોટો મેટા આડી પાટા જોગડી સમાન પડી કાંદ દડા હાથરા કરંતી કેટા દોડે કેટા મિટાડા હાથરી કે વાડી અને દડા પટા વાડી અને નાક ફૂટ કાઢી જલા ઈસરી કે પડી જલા નીસરી ને રાત આ દીગરા લેડા હવની મેદાન માથે એવો નોની ફોજ સામે વર વરને આઈલા સાઈ મોગલ નોની ફોજ માથે એકલો રાઈટ કો રાણો હટકો એક દવીના કપૂરા મંડાણ મહિના રાજપૂતી ફોજ આ બધા યુદ્ધના વર્ણો છે ગોવિંદભાઈ આ બધા જ્યારે હલ્દી ઘાટીના મેદાનમાં છે એ રાણો જ્યારે યુદ્ધમાં ઉતરેલો થાય આ બધા યુદ્ધના વર્ણનો છે ઘણા તો ખરેખર યુદ્ધનો જમાનોય નથી યુદ્ધ કરાયેમાંય નથી પણ સાહેબજી યુદ્ધના શોખીનો એને સમાધાનના મોહ ન હોય પણ એ હલ્દી ઘાટીના મેદાનમાં છે એ રાણો જ્યારે યુદ્ધમાં ઉતરો એ એકલિંગીનો ઉપાસક એ ચેતકનો અસવાર છે એ જ્યારે હલ્દી ઘાટીના યુદ્ધમાં ઉતરો ત્યારે વધારે વર્ણન તો નહીં જે જામશે એવો રાઉન્ડ જામશે એટલે બધાને વિનંતી કે જેટલા દ્વારકાધીશને જેટલા ઠાકરને જેટલા હનુમાનજીને માનતા હોય બધા અમારા બહેનો પણ એવી ચકાચક બે હાથ ઊંચા કરીને જે બોલાવજો બોલો દ્વારિકાધીશની 50% થયા કૃષ્ણ કનૈયા લાલ કી આઈ શ્રી મોગલ માતની सब संत की अपने अपने माता पिता गुरुदेव ओ नमो पार्वती पति हर हर महादेव महादेव હજી મારી આય જાગે છે અને એવા બાણ તારવાગે છે અને ડગો ડગ આગે છે તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે બાપાના સાનિધ્યમાં બેઠા એટલે સૌપ્રથમ મારી વાણીની શરૂઆત હનુમાનજીના ભજનથી કરવી છે પણ જ્યાં જ્યાં હનુમાનને વાલો ઈ દેવ દયાળા દેવા કૃપાળા દેવ દયાળા દેવા કૃપાળા હોય તો જા ઘોડા સાજા થોડા
બધાની મોજ સાથે આવે અરે લોહીનો નહોતો સંબંધ યાતો લોટની નામે હમ ખાનાઈ ભાઈ બંધી અમારી અરે લોહીનો નહોતો સંબંધ યાતો લાગણીની હતી યારી લોટની નામે હમ ખાનાઈ ભાઈ બંધી અમારી
પીઠાડા પધારશે My
જોશમાં જ ગઈ છે ત્યારે એ સનાતન ધર્મના સારા કામ થાય ભારતમાં જીવો રે माता दी भजे तुम्हें माली भजे तुम्हें तारा मांगने और माय मंगलावाली આપણે પાછા ઘરે પૂગીએ છીએ અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના બ્લોગમાં એટલું જ આપણે બીજા બ્લોગમાં મળશું જય દ્વારકાધીશ જય મા મોગલ